નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ખરીદદારો માટે આવ્યા સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, વાત કરીએ તો આજરોજ સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ધબડકો બોલી ગયો છે અને ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં 8,000 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ફેબ્રુઆરી મહિનામાં સોના ચાંદીની કિંમતોમાં જબરદસ્ત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને દિવસે ને દિવસે કિંમતી ધાતુ સોનું સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો હવે સંપૂર્ણ માહિતી ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મિત્રો એમ કહી શકાય કે સોનાના ભાવ ફરીથી ઘટવા લાગ્યા છે અને ચાંદીની કિંમતોમાં જે વધારો નોંધાયો હતો એ ચાંદી પણ એક જ દિવસના સમયગાળા દરમિયાન 8,000 જેટલી સસ્તી થતી જોવા મળી રહી છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો કયા એવા કારણો છે કે જેના લીધે હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે, જેની ચર્ચા કરીએ તેની પહેલા વાત કરીએ ચાંદીની તો મિત્રો ચાંદીની કિંમતોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા। એ ચાંદી પણ હાલ અત્યારે ભયંકર સસ્તી થઈ રહી છે। તો સૌપ્રથમ આજના તાજા સોના અને ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજરોજ ઘટીને 1 ગ્રામ સોનું જે છે એ 14,340 માં, જ્યારે 10 ગ્રામ 1,43,400 માં, જ્યારે 100 ગ્રામ 14,34,000 માં જોવા મળી રહ્યું છે। ત્યાર પછી 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો તાજેતરમાં જેમાં પણ ઘટાડો નોંધાયો છે। તો આજરોજ 1 ગ્રામ સોનું જે છે એ 15,644 માં, જ્યારે 10 ગ્રામ 1,56,440 માં, જ્યારે 100 ગ્રામ 15,64,400 માં જોવા મળી રહ્યું છે। ત્યાર પછી ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો આજરોજ માર્કેટમાં ચાંદી પણ ઘટીને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,40,154 માં જોવા મળી રહ્યો છે। તો એમ કહી શકાય કે મિત્રો આખી દુનિયામાં હલબલ મચી ગઈ છે અને સોનું માર્કેટમાં સતત ક્રેશ થઈ રહ્યું છે। તો મહત્વના કારણોની પણ વાત કરીએ તો મિત્રો જે શેર માર્કેટમાં સતત નબળાઈ જોવા મળી રહી હતી એ શેર માર્કેટમાં જોરદાર તેજીની આગે કૂંચ જોવા મળી રહી છે અને સોનું જે છે જેના લીધે પછડતું જોવા મળી રહ્યું છે। અને હાલ વાત કરીએ તો મિત્રો તાજેતરમાં સોનાના ભાવમાં તીવ્ર વધઘટ જોવા મળી રહી છે અને શરૂઆતના ટ્રેડિંગ દિવસો દરમિયાન સોનું જે છે એ માર્કેટમાં હાલ અત્યારે સસ્તું થઈ રહ્યું છે અને મહત્વના કારણોની પણ વાત કરીએ તો મિત્રો ગોલ્ડ ETF-માં ઘટાડો। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જ્યારે પણ શેર બજારમાં સુધરતા દિવસો જોવા મળે ત્યારે સમજી જવાનું કે સોનું માર્કેટમાં ઘટવાની શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે માર્કેટના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોના અથવા તો ચાંદી અને માર્કેટમાં રોકાણ કરતા હોય છે। અને 2026ની વાત કરીએ તો મિત્રો આ 2026ના સમયગાળા દરમિયાન સૌથી વધારે રોકાણકારોએ પ્રોફિટ માટે સોના અને ચાંદીની ખરીદી કરી લીધી છે। અને હાલ વાત કરીએ તો મિત્રો સોનું પણ હાલ અત્યારે દિવસે ને દિવસે ધીમી ગતિએ સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો હજુ પણ સોના અને ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી આપણે રોજબરોજના વિડીયો દ્વારા મેળવતા રહીશું।